વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા મહાકાળી માતા મંદિર ખાતે આજે સુહાગીન મહિલાઓ દ્વારા વડસાવિત્રી વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી। વહેલી સવારથી જ મહિલાઓ મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં એકત્રિત થઈ હતી અને વડના વૃક્ષનું પૂજન કરી પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સુખ સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। હિન્દુ ધર્મમાં વડસાવિત્રી વ્રતનું વિશેષ મહત્વ રહેલું છે। પૌરાણિક કથા અનુસાર માતા સાવિત્રીએ પોતાના પતિ સત્યવનના પ્રાણ યમરાજ પાસેથી પરત મેળવ્યા હતા, જેના સ્મરણ રૂપે આ વ્રત કરવામાં આવે છે। સુહાગીન મહિલાઓ નિર્જળ અથવા ફળાહાર ઉપવાસ રાખી વડના વૃક્ષની પરિક્રમા કરે છે અને કાચા સૂતરના દોરા વડના થડ પર વીંટાળી પૂજન અર્ચન કરે છે। ફતેપુરા મહાકાળી માતા મંદિર ખાતે પણ મહિલાઓએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ધાર્મિક વિધિઓ સંપન્ન કરી હતી। મંદિરના પૂજારી દ્વારા વડસાવિત્રી વ્રતનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું હતું અને વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહિલાઓએ જણાવ્યું હતું કે વડસાવિત્રી વ્રત ભારતીય સંસ્કૃતિ અને પારિવારિક મૂલ્યોનું પ્રતીક છે, જે પતિ પત્નીના અતૂટ સંબંધ અને પરિવારની સુખાકારી માટે કરવામાં આવે છે। મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા।